બાળક તસ્કરીનો મામલો. સુરેશ ઠાકોર દ્વારા બાળકના જન્મનો દાખલો રાધનપુર નગરપાલિકામાંથી કાઢ્યો. રાધનપુર નગરપાલિકા દ્વારા માર્ચ 2024 આસપાસ કાઢ્યો હતો દાખલો. બાળ તસ્કરી મુદ્દો અને રાધનપુર પાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર કાઢવાના મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ. રાધનપુર નગરપાલિકામાં મહિલા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન. પાલિકામાં જન્મ મરણ અધિકારીની ચેમ્બરમાં મહિલા કોંગ્રેસ દ્વારા 2000 રૂપિયાની નકલી નોટો ઉછાળી કર્યો વિરોધ. જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિવિધ પોસ્ટરો રાખી કરાયો વિરોધ. બાળ તસ્કરી મુદ્દો ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે. બ્યુરો ઓફિસ સમી. આજે અમે રાધનપુરની અંદર જે ઘટના બની છે માસૂમ બાળકની, કે જે બાળકને નગરપાલિકાએ ખોટું જન્મનું સર્ટિફિકેટ આપી દીધું છે, એના વિરોધમાં અમે અહીંયા પ્રદર્શન રાખ્યું હતું. અમારું વિરોધ પ્રદર્શન એવું હતું કે આ નગરપાલિકા જે છે ખરેખર જે કરવાના કામો છે કરતી નથી. તો આ બાળક જે છે માસૂમ બાળક, એ બાળકનો શું વાંક? તો આ બાળકના કાળા ધંધા કરી રહ્યું છે અત્યારે નગરપાલિકા. તો અમારી માગણી એવી છે કે નગરપાલિકા જે અહીંયા એક જ આપ્યું છે આવું જન્મનું પ્રમાણપત્ર, કે હજુ ઘણા બધા આપેલા છે, એની સચોટ તપાસ થવી જોઈએ, જેના માટે SITની રચના પણ થવી જોઈએ, એવી અમારી અહીંયા માંગ છે. અને અત્યારે અમે ત્યાં જે નગરપાલિકામાં જે પૈસા આપોના જે નારા લગાવ્યા છે કે પૈસા આપો ને કામ કરો, એવી જ જોવા મળી રહી છે સ્થિતિ અહીંયા. એના અર્થે જઈને આજે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા અહીંયા 2000ની નોટો ફેંકી અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.